સુરત પોલીસે વ્યાજખોર ઈસમો સામે લાલાક કરી વ્યાજના ચક્કરમાં ફસાયેલા વ્યક્તિઓને બહાર કાઢવા વ્યાજ વિરુદ્ધ અભિયાન ચલાવી રહ્યું છે અને વ્યાજખોરી કરતા તત્વો સામે કડક કાર્યવાહી કરી રહ્યું છે અને કેટલાક માથાભારે વ્યાજખોર કરતા તત્વોને પોલીસે જેલ ભેગા કરી દીધા હતા। ત્યારે સુરત કોંગ્રેસ પક્ષના પૂર્વ શહેર પ્રમુખના પુત્ર વિરુદ્ધ પોલીસ ફરિયાદ નોંધવા પામી છે। ઉમરા પોલીસ મથકમાં બાબુ રાયકાના પુત્ર રુસિન રાયકા સામે વ્યાજખોરીની પોલીસ ફરિયાદ કોંગ્રેસના જ કાર્યકર્તા દીપ નાયકે નોંધાવી હતી। દીપ નાયકે 1 કરોડની સામે 1.30 કરોડ ચૂકવ્યા છતાં રુસિન રાયકાએ વધુ 1.90 કરોડની પઠાણી ઉઘરાણી કરી હતી। જે બાબતે દીપ નાયકે પોલીસ ફરિયાદ નોંધાવતા કોંગ્રેસ કાર્યકરોમાં ખળભળાટ મચી ગયો હતો। જ્યારે ઉમરા પોલીસે રુસિન રાયકા સામે વ્યાજખોરીની પોલીસ ફરિયાદ નોંધી વધુ તપાસ શરૂ કરી હતી। જે આરોપી છે એની સાથે મારો 4-5 વર્ષ પહેલાં એક વ્યવહાર થયો હતો અને એ બાબતે મેં એમની પાસે જે રકમ લીધી હતી એમને પાછી આપી હતી। તે છતાં એના સિવાય પણ એનાથી ડબલ ટ્રિપલ રકમ એ મારી પાસે પાછો લેવાનો પ્રયત્ન કરતા હતા, ખોટા કેસો કરતા હતા અને મારા કોરા ચેકો મારા ફેમિલીના પણ હેરાન કરવાની માનસિક યાતના આપી હતી ખોટા કેસો કરી। એ બાબતે મેં ફરિયાદ નોંધાવી હતી અને ગઈકાલે ઉમરા પોલીસે એમના વિરુદ્ધ ફરિયાદ નોંધી। આરોપીનું નામ રુસિન રાયકા છે। એ અમારો 1,05,00,000નો વ્યવહાર એમને મારી પાસે મને આપ્યા હતા। એ સમયે મેં 1,27,00,000ની રકમ પાછી આપી હતી। તે છતાં એ મારી પાસે બીજા 1,95,00,000ના કેસો એમણે કર્યા છે। મારી એક 80-90 લાખની પ્રોપર્ટી એમણે લખાવી હતી, એ લેવાનો પ્રયત્ન કરે છે, માટે ખોટા કેસો કરે છે। કોણ છે ભાઈ ને શું વ્યવસાય કરે છે? એ કોંગ્રેસના બી હમણાં શહેર કોંગ્રેસના ઉપપ્રમુખ છે અને બીજું મને બહુ એમનો વ્યવસાય અત્યારે એના સિવાય શું છે તો બહુ મને અંદાજો શા બાબતે પૈસાની લેનદેન થઈ હતી? એક નાણાકીય વ્યવહાર હતો। હવે એફઆઈઆરની નકલ છે અને હવે મેટર કોર્ટમાં સબજ્યુડિસ હોવાથી બહુ મારે આ વિષય પર બોલવું બરાબર નહીં રહેશે। એફઆઈઆરની નકલમાં મારી વિગતો મેં જણાવી દીધી છે।